અમદાવાદના ગુમા વિસ્તારની અંદર દીપડો દેખાણાની દહેશત બાદ હવે ડ્રોન દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। દૃશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે એમસી તરફથી ડ્રોન છે તે મંગાવવામાં આવ્યું છે અને જે આખો વિસ્તાર છે શરમદીપ સોસાયટી માનવામાં આવે છે। સોસાયટીની અંદર અલગ અલગ જે એરિયા છે તેમાં જોવા મળી રહી હતી દીપડાની દહેશત હતી। ગત મોડી રાતે તેના ફૂટપ્રિન્ટ અને સાથે સીસીટીવીમાં દેખાયો। ત્યારબાદ વન વિભાગ હોય કે એમસીનું જૂ વિભાગ છે તો સાથે જ અમદાવાદ શહેરના મેયર સહિત તમામ જે બધા અધિકારીઓ છે તે હાલ શરણદીપ સોસાયટીમાં પહોંચ્યા છે અને હાલ હવે ડ્રોનના માધ્યમથી તેનો સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કદાચ કોઈ જગ્યાએ દીપડો ફસાયો હોય ક્યાંક બેઠો હોય તેની ખબર પડે તેને લઈને જ આખી તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે। વાત કરવાનો પ્રયાસ જોઈ શકો છો દર્શકની અંદર તમામ જે પદાધિકારીઓ પણ જોવા મળે છે ડ્રોન છે। વાત કરવાનો પ્રયાસ કરું છું મેયર સાહેબ, ડ્રોન મંગાવવામાં આવી રહ્યું છે, ડ્રોનના માધ્યમથી હવે સર્વે કરવામાં આવી રહ્યો છે। જ્યારે પ્રજાની આપત્તિ હોય અને કોર્પોરેશન જે ટીમ દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું સવારથી મોડી રાતથી આપણે જે રીતે રાત્રે 3:30 વાગ્યાથી એક્ટિવ છે તો ક્યાંય ખ્યાલ નહીં આવતા છેલ્લા ડ્રોનનો ઉપયોગ કરી આ વિસ્તારનું ચકાસણી 1 કિલોમીટર સુધી ડ્રોનથી જેટલી ચકાસણી થઈ શકે એનો ટ્રાય કરીએ છીએ। એના દ્વારા પણ જો સર્વે ક્યાંય દેખાઈ જાય તો આપણી ટીમ જંગલ વન વિભાગની અને કોર્પોરેશનની ટીમ તૈનાત છે તેને પકડી શકે એ માટેનું પ્રત્યે શોધી રહ્યા છે। ચોક્કસ ડ્રોનના માધ્યમથી આપ જોઈશું મેયર સાહેબ પણ કહી રહ્યા છે કે ડ્રોન અહીં બોલાવવામાં આવી રહ્યું છે। ડ્રોનના માધ્યમથી જોઈ શકો દ્રશ્યોની અંદર કે હાલ ડ્રોનના માધ્યમથી તે આખી જે એરિયા છે આખો 1 કિલોમીટરનો એરિયા હોય છે તેને અરાઉન્ડ આ ડ્રોનના માધ્યમથી કદાચ ક્યાંય દીપડો કોઈ જગ્યાએ બેસો હોય તો તેને જોઈ શકાય છે અને સાથે જ જંગલ વિભાગ છે જે વન વિભાગ છે તેને કહી શકાય અને વન વિભાગ છે ત્યાં પહોંચે અને વન વિભાગ દ્વારા તેને કહી શકાય કે તેને પકડવાની કોશિશ કરે। હાલ વન વિભાગ તરફથી પણ અલગ અલગ જે ટીમો છે કાર્યરત છે, ટીમો દ્વારા પણ તેઓને હાલ અહીં સ્ટેન્ડ ટુ રાખવામાં આવે છે। જે ગન સાથે તમામ જે લોકો આપ જોઈશું દૃશ્યોની અંદર કે કઈ રીતે જે ડ્રોનના માધ્યમથી આ ઉપર આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે ડ્રોન છે આપ જોઈ શકો દૃશ્યોમાં મારા કેમેરામાં કે ડ્રોનના દ્રશ્યો બતાવે કે હજુ પણ આકાશી ડ્રોન છે। અહીંથી જ જે હું જ્યાં ઊભો છું ત્યાંથી જ દીપડાની જે મૂવમેન્ટ છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી અને 1 કલાક પહેલાં પણ અહીંના જે એક વ્યક્તિ જે કામ કરનાર માળી છે તેઓએ પણ ત્યાં દીપડાને જોયો છે તે પ્રકારનું તેઓએ કહ્યું। ત્યારબાદ જ મહાનગરપાલિકાની ટીમ એલર્ટ થઈ હતી। મહાનગરપાલિકા ટીમ દ્વારા આ તમામ જે અલગ અલગ જે બંગલાઓ છે ક્યાંક ખાલી પ્લોટો આવેલા છે ક્યાંક અવારું જગ્યા પણ આવેલી છે અને સાથે જ આખો એક કહી શકાય કે ખુલ્લો એરિયા છે એ તમામ એરિયાની ઉપર ડ્રોનના માધ્યમથી આખું સર્વે કરીને તે હાલ ક્યાં દીપડો છુપાયેલો છે તેને શોધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે અને ચોક્કસ એ કહી શકાય કે ગત મોડી રાતે રાત્રિના 2 કલાક દરમિયાન સીસીટીવીમાં આ દીપડો છે તે કેદ થયો છે અને પહેલી વખત એવું માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદ જેવા શહેરની અંદર એટલે જે ગુમા વિસ્તાર છે સરખેજ વોર્ડ લાગે છે તેની અંદર દીપડાના દસ્તકને કારણે અહીં મોટો ભયનો માહોલ છે તેને લઈને જ મહાનગરપાલિકાની ટીમ હોય, વન વિભાગ છે, સાથે જ ઝૂ વિભાગ છે, તમામના અધિકારીઓ અહીં સ્ટેન્ડ ટુ અહીં જોવા મળી રહ્યા છે। સવારના સુમેરે એક દીપડાનો સીસીટીવી ફૂટેજમાં જે આ સોસાયટીની અંદર ફરતો છે તે વિડીયો વાયરલ થયેલ છે તો તેના અનુસંધાને 1 જ કલાકની અંદર વન વિભાગની સમગ્ર ટીમ અને કાંકરિયા ઝૂની જે ટીમ છે એ સ્થળ ઉપર પહોંચી ગયેલ હતી અને અત્યારે વન વિભાગના જે વેટરનરી ડૉક્ટર્સ, પરિક્ષેત્ર વન અધિકારી દસક્રોઈ, પરિક્ષેત્ર વન અધિકારી સાણંદ અને માંડલ તથા તેઓની જે સમગ્ર ટીમ છે એ ઘટના સ્થળ ઉપર જ હાજર છે અને જો દીપડો એનું જે સઘન આજુબાજુના ઝાડી વિસ્તારોની અંદર સ્કેનિંગ કરવામાં આવશે અને જો આજુબાજુમાં રહેણાંક વિસ્તારની અંદર હશે તો તેને સફળતાપૂર્વક એને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવશે પકડીને। એના જે પર્ગમેટ્સ છે એ જોતાં એવું જણાય છે કે એ દૂર જતો રહ્યો હોય પરંતુ લોકોને આજુબાજુના રહેણાંક વિસ્તારના જે લોકો છે એમને એવી વિનંતી છે કે સંધ્યાકાળે ખાસ કરીને તેઓના બાળકોને બહુ અવાવરી જગ્યાએ ના મોકલે અને નજર સામે રાખે અને જે સોસાયટીના આંગણા સુધી જ સીમિત રાખે અને કોઈને ભયમાં આની અંદર રહેવાની જરૂર નથી કેમ કે મનુષ્ય એ દીપડાના કુદરતી ખોરાક નથી એટલા માટે આપણે કોઈ પણ પ્રકારનો ભયમાં રહેવાની જરૂર નથી પરંતુ જો ક્યાંય દીપડાને તમે સ્પોટ કરો તો તરત જ વન વિભાગની જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર સંપર્ક કરી શકાશે। બીજા કારણોમાં તો અત્યારે જે આપણે ઘનિષ્ઠ સીસીટીવી કેમેરાને એ બધું છે એના કારણે કદાચ આપણને પહેલી વાર ખ્યાલ આવ્યો હોય અને આટલા જ વિસ્તારની અંદર આજે આજુબાજુના જંગલ વિસ્તાર છે એની અંદર રહેતો હોય એવી શક્યતાઓ છે। છેલ્લું લોકેશન મેમ ક્યારે મળ્યું હતું, તપાસમાં શું સામે આવ્યું? અત્યારે ટીમ સવારથી લાગી છે, પ્રાથમિક તબક્કે શું આપને માહિતી મળી રહી છે આપને?
જે દીપડો છે એના જો આજુબાજુમાં સોસાયટીની અંદર કૂતરા કે એવું કંઈ હોય તો એના ખોરાકમાં મતલબ એ ખોરાકની શોધ માટે એ આવ્યો હોય એવું જણાઈ આવે છે, પરંતુ એના કુદરતી રસ્તે ચાલ્યો ગયો હોય તેવું પણ જણાય છે. તેમ છતાંય તે અમારી જે ટીમ છે એ એકાદ અઠવાડિયા સુધી અહીંયા ઘનિષ્ઠ સ્કેનિંગ કરશે અને કોઈ પણ પ્રકારનું રિસ્ક વન વિભાગ લેશે નહીં આ બાબતે.